કેટી તમે મકાન બનાવી આપો છો? હા, મકાન બનાવશું ને. હા, મારે મકાન બનાવવું છે 2 માળનું, તો કેટલો ખર્ચો થશે? હા, બનાવી આપું, તમે મને નકશો આપો મકાન નો યાર. હા હા, તમારા મોબાઈલમાં મેં વોટ્સઅપ કર્યો નકશો. હા, જોઈ લો. નકશા પ્રમાણે નીચે 2 બેડરૂમ, 1 હોલ ને કિચન, અને ઉપર 2 રૂમ અને 1 હોલ બનશે. હા, બરાબર, પણ મકાન બનાવવાનો ખર્ચો કેટલો થશે એ તો કહો. નીચેના મકાનનો ખર્ચો 20 લાખ રૂપિયા અને ઉપરના મકાનનો ખર્ચો 10 લાખ રૂપિયા થશે. હા, તો એક કામ કરો, નીચેનું મકાન બનાવવાનું રહેવા દો અને ઉપરનું બનાવી દો. ચો જઈ આયા કેટી? પાટણ જ્યો તો લ્યા. ચમ પાટણ જવું પડ્યું? થોડી તબિયત બગડી હતી તો એક્સરે કરાવવા જ્યો હતો. તો શું આવ્યું એમાં? ટીવી આવી લ્યા. અલા ગોડા, ટીવી કરતે ઘર ઘંટી ના લાવે? સમજો બાગા, આયો મારો નોનડીયો આયો, મારી દુખતી નસ દબાવવા આયો. હા બોલ ને. શું બુડા ઉતરેલી ઘડી પીધેલી હોય એવું મોઢું કરીને બેઠો છે લ્યા. શું વાત કરું લ્યા તને. હા, મને કે બાગા તારા દુઃખની વાત. જેને મેં પરમ કર્યો એ દગાળી મને દગો દઈ ગઈ, પીઠ પાછળ ઘા કરીને મને ધોકો આલી ગઈ. એમાં શું કુંડા, તને થોડો મારી નાખ્યો છે? મારા કાળદા બળી ગયો ને તને મજાક ઉડે છે ભોડા. એટલે તારી જાનુ એ તને ધોકો જ દીધો છે ને? હા લ્યા, તેમાં શું કુંડા, તારી જાનુ દીધેલો ધોકો તારે કપડા ધોવા કામ આવશે. અલા એકલા એકલા મથો છો તો પેલી બાયડી રીણે બેઠી જઈને તેડી આવો ભૂડું. જો તો તેડવા. તો શું કરીને આયા? મારા હારોની એમ કીધી કે આજે નહીં મેલું કાલે નહીં મેલું. આ મોરવી લીધા વગર એકલા એકલા જો તો ભૂંડું ચોથી મેલે કો. મોરવીએ સો બેઠું અને એ સો બેઠી, એના ઘેર પગે ના મેલું કે ના એના ઘર આગળ થઈને નીકળું. ચમ નહીં હેડો? ઘર આગળ ગારો કીચડ વધી ગયો છે.